તો હેલો દોસ્તો, કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં થશો. તો દોસ્તો, તમને પણ ખબર છે કે ટાટા આઈપીએલ કે 2024 છે ને કે રમવાનું ચાલુ થઈ ગયું છે, ઠીક છે. તો એમાં કે આજે કે 7:30 વાગે કે આરસીબી એટલે કે રોયલ ચેલેન્જર વર્સેસ કે કેકેઆર એટલે કે કોલકાતા નાઇટ કે રાઇડર્સ ને કે મેચ રમાવાની છે, ઠીક છે દોસ્તો. એ મેચને છે ને કે તમારે લાઈવ જોવી છે, ઠીક છે ને, એ પણ તમારા મોબાઈલથી નથી, પરંતુ તમને જાણ નથી કે કઈ રીતે જોયું, ઠીક છે. તો દોસ્તો, આવડો છે ને કે પહેલેથી લઈને કે છેલ્લે સુધી કે પૂરો જોયો. તો આવડમાં હું તમને છે ને કે સ્ટેપ બાય સ્ટેપ કે બધી પ્રોસેસ શીખવાડું છું કે તમારે પણ કે આરસીબી વર્સેસ કે કેકેઆરની કે આજે કે 7:30 વાગે મેચ રમાવાની છે, એને તમારે તમારા મોબાઈલથી ને કે ફ્રીમાં લાઈવ જોવું હોય તો તમે જોઈ શકો છો, ઠીક છે. પરંતુ એ ક્યાંથી જોવાની છે, કેવી રીતે જોવાની છે અને કઈ રીતે જોવાની છે, બધું જાણવા માટે કે તમારે આવડે છેલ્લે સુધી જોવો પડશે, ઠીક છે. તો દોસ્તો, વિડીયોને છેલ્લે સુધી જોવો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને જરૂરથી લાઈક કરી નાખજો. ચેનલ પર નવા હોય તો ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો, કારણ કે આવનારા હેરફોડીઓ તમને ગુજરાતીમાં આ સેવા જરૂરથી મળતા રહેશે, ઠીક છે. તો હું તમને છે ને કે મોબાઈલની સ્ક્રીનમાં લઈ જઈશ, ત્યાં જઈને તમને બધું આસાન તરીકેથી કે બધી પ્રોસેસ શીખવાડું છું, ઠીક છે. કે તમારે પણ કે આરસીબી વર્સેસ કેકેઆરની જે મેચ રમાવાની છે ને એ તમારા મોબાઈલથી તમે જોઈ શકો છો, ઠીક છે. અને એ પણ ફ્રીમાં કઈ રીતે જોવાની છે એ બધું જાણવા માટે કે તમારે આવડીને પૂરો જોવો પડશે, ઠીક. તો ચાલો, હું તમને છે ને કે મોબાઈલની સ્ક્રીનમાં લઈ જશું, ત્યાં જઈને તમને બધું શીખવાડું, ઠીક છે. તો ચાલો, વિડીયોને શરૂ કરીએ. દોસ્તો, હું આવી છું મોબાઈલની સ્ક્રીનમાં. હવે આપણે શીખવાના છે કે તમારે પણ કે કેકેઆર વર્સેસ કે આરસીબીની મેચ જે આજે કે 7:30 વાગે રમાવાની છે અને તમારે મોબાઈલથી નથી કે લાઈવ જોવું હોય તો તમે જોઈ શકો છો, ઠીક છે. તો કઈ રીતે જોવાની છે એ આપણે શીખવાના છે, ઠીક છે. તો એના માટે સિમ્પલી તમારે પ્લે સ્ટોરને ઓપન કરીને આ એપ્લિકેશનની જરૂર પડશે, તો તમારે છે ને ઇન્સ્ટોલ કરી લેવાની છે, ઠીક છે. તમે જોઈ શકો છો કે આ જીઓ સિનેમા કરીને, ઠીક છે. કે તમે પ્લે સ્ટોરમાં જઈને કે સર્ચ કરશો કે જીઓ સિનેમા કરીને તો તમને આ એપ્લિકેશન જોવા મળશે, ઠીક છે. તો તમારે એ એપ્લિકેશનને ઇન્સ્ટોલ કરી લેવાની છે, ઠીક છે. હવે ઇન્સ્ટોલ કર્યા બાદ આપણે એને ઓપન કરીએ છીએ, ઠીક છે. હવે ઓપન કરીશું એટલે તમારા સામે કંઈક સિમ્પલી આ રીતનું આખું ઇન્ટરફેસ આવી જાય છે, તમે જોઈ શકો છો, ઠીક છે. તમે જોઈ શકતા હશો કે આ રીતનું આખું ઇન્ટરફેસ આવી જાય છે. ઉપર તમે જુઓ તો તમને એટલે કંઈક ઓપ્શન દેખાય છે કે ફોર યુ, એસઆરએસ, પછી એમઆઈ, ટાટા આઈપીએલ ને આવું બધું તમને ઓપ્શન દેખાય છે, ઠીક છે. તમે નીચે જુઓ તો નીચે પણ તમને આવા ઓપ્શન દેખાતા હશે કે હોમ કરીને, પછી જુઓ તો ટાટા આઈપીએલ કરીને, પછી જુઓ તો મૂવીઝ કરીને, પછી જુઓ ટીવી શો કરીને, ઠીક છે. હવે આપણે મેચને કે લાઈવ કરી જોઈને એ આપણે શીખવાના છે, ઠીક છે. તો એના માટે તમને કે નીચે સ્ક્રોલ કરીશું એટલે તમને પહેલા તો જોવો તો તમે છે ને કે 2024ના જે ટાટા આઈપીએલ જે પણ મેચ રમાઈ ચૂકી છે એના ટોપ પરફોર્મન્સ પણ જોવા મળતા છે, ઠીક છે. તમે અહીંથી જોઈ શકો છો. પછી તમે ઉપર જોવો તો કે આ મેચ છે ને કે કાલે રમાણી, એ પણ તમને ખબર છે કે એસઆરએચ વચ્ચે કે એમાં, ઠીક છે. કે કાલે એમાં એસઆરએચ જીતી ગયું છે, એ બધું તમને જોવા મળશે. જે મેચ રમાઈ ચૂકી છે અને જે રમાવાની છે, જે બાકી છે, એ બધું તમને અહીંથી જોવા મળશે, ઠીક છે. તમે જોઈ શકો છો અહીંથી, ઠીક છે. હવે આપણે છે ને કે કેકેઆર વર્સેસ કે આરસીબીની મેચને કે લાઈવ જોવી છે, ઠીક છે. તો એ કઈ રીતે જોઈને એ આપણે શીખવાના છે, ઠીક છે. તો એના માટે તમને ઓપ્શન દેખાતો હોય છે, તમે જોઈશો તો ટાટા આઈપીએલ કરીને, ઠીક છે. નીચે જોવો તો તમારે સિમ્પલી એની ઉપર ક્લિક કરી દેવાનું છે. આપણે એની ઉપર જેવું ક્લિક કરીએ છીએ એટલે તમે જોઈ શકો છો કે ટાટા આઈપીએલ ઉપર જુઓ તો તમને એટલે ઓપ્શન દેખાતા હશે કે ટાટા આઈપીએલ હાઇલાઇટ કરીને એવા બધા, ઠીક છે. તો આપણે નીચે સ્ક્રોલ કરશું એટલે તમને એક ફિક્સર કરીને એક ઓપ્શન દેખાતો હશે કે ટાટા આઈપીએલ 2024 ફિક્સર્ડ બાય એસબીઆઈ કરીને, ઠીક છે. હવે આમાં તમે જોવો તો જે પણ મેચ છે ને કે કમ્પ્લીટ થઈ ગઈ છે, કેટલા રને કઈ મેચ જીતી છે અને કેટલા રને કે કઈ મેચ હારી છે, બધું તમને જોવા મળશે, ઠીક છે. અહીંથી તમે જોઈ શકો. તો કાલે તે એક મેચ રમાણી કે તમને ખબર હશે કે એસઆરએચ વર્સેસ એમઆઈ કરીને, ઠીક છે. તમે જોઈ શકો છો કાવડિયા મેચ, ઠીક છે. તો એમાં જુઓ તો 277 રન એસઆરએચે બનાવ્યા હતા, એમાં 246 કર્યા હતા અને એમાં કે એસઆરએચ છે ને કે જીતી ગઈ છે, ઠીક છે. પછી તમને અહીંયા લખેલું દેખાતું છે કે કમ્પ્લીટેડ કરીને, ઠીક છે. તો આ મેચ છે ને કે રમાઈ ચૂકી છે, ઠીક છે. પછી તમે બાજુમાં સ્ક્રોલ કરજો તો આ મેચ છે ને કે કાલે એટલે કે રમાવાની છે, તમે જોઈ શકો છો કે 7:30 વાગે કે આરઆર વર્સેસ ડીસી, ઠીક છે, આવડિયા મેચ. હવે પછી તમે એના બાજુમાં જોવો તો તમને એક મેચ દેખાતી છે કે આરસીબી વર્સેસ કેકેઆર કરીને, ઠીક છે. તો આ મેચ છે ને કે રમાવાની હજી બાકી છે, ઠીક છે. તો આ મેચને કે લાઈવ કઈ રીતે જોવાનું એ આપણે શીખવાના છે. પછી જોવો તો તમે અપકમિંગ હજી દેખાતું છે, ઠીક છે. તો તમને તારીખ પણ દેખાતી હશે કે 29 માર્ચે ચાલુ થવાની છે, ઠીક છે. તો અત્યારે હું આ વિડીયો શૂટ કરું છું 28 માર્ચે શૂટ કરું છું, ઠીક છે. જે કાલે આ મેચ કે રમાવાની છે, ઠીક છે. કે અત્યારે તમે આની ઉપર આપણે ક્લિક કરીએ છીએ કે લાઈવ કરી તો તમારે સિમ્પલી આની ઉપર ક્લિક કરી દેવાનું છે, ઠીક છે. આપણે એની ઉપર જેવું ક્લિક કરીએ છીએ ને તો અત્યારે તમે જોવો તો એના સ્કોર ને જે હોય ને એ બધું અત્યારે તમને જોવા મળશે, ઠીક છે. અત્યારે આ જે મેચ છે ને કે લાઈવ નથી ચાલતી એટલા માટે, ઠીક છે. તમે જોઈ શકો છો. તો અત્યારે છે ને કે આ મેચ તમે જોશો તો તમને ખાલી એનું જે કેટલા સ્કોર છે શું છે ને બધું તમને આ રીતનું ખાલી સ્કોર કરીને દેખાડતા છે, ઠીક છે. પરંતુ તમે જ્યારે કે આ મેચ છે ને કે 29 માર્ચ
કે 2024 ને 7:30 વાગે છે એવું તમે આની ઉપર ક્લિક કરશો એટલે તમારા સામે છે સિમ્પલી કે મેચ છે ને કે રમાવવાની ચાલુ હોય છે એ તમને લાઈવ દેખાવા મળશે. ઠીક છે, અત્યારે તમે જુઓ તો અત્યારે તમને નહીં દેખાતી હોય. ઠીક છે, પરંતુ જ્યારે કે 7:30 વાગે જ્યારે ચાલુ થવાની છે ત્યારે અત્યારે જે તમે જોવો છો કે આ રીતનું આખું ઇન્ટરફેસ છે ને ત્યાં તમને આ મેચ જોવા મળે છે. ઠીક છે, અહીંયા અને તમને આ વોચ નાવનું જે બટન દેખાય છે ને ત્યાં તમારે ક્લિક કરશો ને તમારા સામે સિમ્પલી કે KKR વર્સેસ કે RCBની જે મેચ રમાવવાની છે એ સિમ્પલી તમારા સામે હશે. ઠીક છે, અને એ મેચ છે ને કે ચાલુ હશે તમારા સામે. ઠીક છે, અને તમે ત્યાંથી પછી જોઈ શકો છો. તો આ તે આસાન પ્રોસેસ છે કે તમારે પણ કે આમાંથી તમે કોઈ પણ મેચ જોઈ શકો છો. ઠીક છે, કે કોઈ પણ તારીખે હોય એ તારીખમાં તમે કે ટાઈમ પ્રમાણે તમે જેવું ઓપન કરો છો ને તમારી મેચ છે ને કે લાઈવ તમને જોવા મળી શકે છે. ઠીક છે, તમારે પણ KKR વર્સેસ RCBની મેચ જોવી તો તમે આ રીતે કે જોઈ શકો છો. તો દોસ્તો જોયું તમે પણ આ રીતે છે ને કે KKR વર્સેસ કે રોયલ ચેલેન્જર એટલે કે RCBની જે મેચ રમાવાની છે એને તમારે લાઈવ જોવું હોય તો તમે આ રીતે જોઈ શકો છો. ઠીક છે, આપણે કે આગળ કે બધી પ્રોસેસ શીખ્યા. ઠીક છે, અને હવે તમને આવડી ગયું છે કે તમારે પણ કે એ મેચને કે લાઈવ જોવું હોય તો તમે જોઈ શકો છો. ઠીક છે, તો આઈ હોપ કે તમને આ વિડીયો પસંદ આવ્યો તો આ વિડીયોને જરૂરથી લાઈક કરી નાખજો. ચેનલ પર નવા હોય તો ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો, કારણ કે આવા નવા હેલ્પફુલ હોય તમને ગુજરાતીમાં આ સેમ સૌથી મળતા રહેશે. ઠીક છે, તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો. ઓકે, બાય બાય.